આપણે ભણ્યા હતા ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે જંગલો માટે સ્ત્રીઓનું યોગદાન, બરાબર છે. સ્ત્રીઓએ શું જે એક ચળવળ ચલાવી હતી, એક સત્યાગ્રહ કર્યો હતો કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઉત્તર પ્રદેશના તહેરી ગરવાલના વિસ્તારના જે જંગલો છે તેને બચાવવાનો તેમણે શું કર્યો હતો? પ્રયત્ન કર્યો હતો. આ રીતે વૃદ્ધ બાળકો, વૃદ્ધ લોકો, યુવાન લોકો, પુરુષ, સ્ત્રીઓ, આ બધા જ લોકોએ વૃક્ષોને બચાવવા માટે કાપી નાખવામાં આવતા હતા. કારણ કે જે મેદાની વિસ્તાર હતા તે લોકો શું કરવા માંગતા હતા? રેલવે વિસ્તાર વધારવા માંગતા હતા. જ્યાં ખેતી લાકડાની જરૂર હતી તો તે લોકોએ અહીંયા વૃક્ષોનું વિચ્છેદન કરવાનું શરૂ કર્યું હતું. અને માટે ત્યાં રહેલી સ્ત્રીઓએ, પુરુષે, બાળકોએ, વૃદ્ધોએ આ વૃક્ષોને બચાવવા માટે પોતે શું કરી હતી? બાથ ભીડી. અને ત્યાં બંને, એક તો લોકો જે પ્રજા તે વિસ્તારની તેની વચ્ચે અને રાજ્ય સરકાર જે પૈસા કમાવા માંગતી હતી તેની વચ્ચે એક મતભેદ સર્જાયો હતો, એક કોન્ટ્રાડિક્શન થઈ હતી. ત્યાં સુધી આપણે જોયું હતું. ઇન 1930, 1930ની વાત છે, જ્યારે અંગ્રેજો આપણા ત્યાં શું કરતા હતા? રાજ કરતા હતા, શાસન કરતા હતા. તે સમયે ધ પીપલ ઓફ તહેરી ગરવાલ, તહેરી ગરવાલના જે વિસ્તાર હતો તેના લોકો બિગેન, શરૂ કરી ચૂક્યા હતા નોન કોઓપરેશન મુવમેન્ટ્સ. નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે અસહકારની ચળવળ. તો અસહકારની ચળવળ તે કોઈ શું કરી હતી? શરૂ કરી દીધી હતી. કોઈ સહકાર આપે કે ના આપે, જેમ ગાંધીજીએ કરી એકલા હાથે શરૂઆત સ્વતંત્રતાની ચળવળની, બરાબર છે. એ પણ શું હતું? એક અસહકાર આંદોલન હતું. તો આવી જ રીતે આ લોકોએ પણ અસહકારની ચળવળ શરૂ કરી દીધી હતી. કોલ્ડ સત્યાગ્રહ, જેને સત્યાગ્રહ કહેવાયો હતો, જે અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. ફોર્મ એટલે એક સ્વરૂપ હતું. શેનું સ્વરૂપ હતું? અ પીસફુલ રેઝિસ્ટન્સ. એકદમ શાંત રીતે કરવામાં આવતો જે વિરોધ હોય તેનું એ સ્વરૂપ હતું. ટુ ઓબ્ટેન જસ્ટિસ, જેનાથી ન્યાય મેળવી શકાય. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ. કાયદા જે હતા જંગલ ખાતાના, જેનાથી આ કામ આવતું હતું, તો તે કાયદાઓની વિરુદ્ધમાં ન્યાય મેળવી શકાય તે માટે કરવામાં આવેલી એક મુવમેન્ટ હતી. એક શું કહેવાય કે પ્રકારનું આંદોલન હતું. અને તે એકદમ પીસફુલ હતું. એને મારીને કે લૂંટ ચલાવીને કોઈ વિરોધ કરવામાં આવતો હતો નહીં, પરંતુ આ વિરોધ કેવી રીતે? શાંતિપૂર્ણ રીતે, જેમ ગાંધીજી કરતા હતા. બધી જગ્યાએ સભાઓ કરતા હતા, બરાબર છે. તો આવી રીતે એક શાંતિપ્રિય રીતે એક વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી ન્યાય મેળવી શકાય પેલા જે વિરોધી કાયદા હતા જંગલ ખાતાના તેની વિરુદ્ધ. ઇન ધેટ યર, તે વર્ષમાં, લાર્જ નંબર ઓફ પીપલ, અસંખ્ય લોકો, લાર્જ એટલે વિશાળ માત્રામાં પણ કહી શકાય, અને અસંખ્ય લોકો પણ કહી શકાય, વેર કિલ્ડ, માર્યા ગયા હતા. ઇન તિલેરી, તિલેરી નામનો એક જિલ્લો હતો ત્યાં, બાય ધ આર્મ ફોર્સિસ. આર્મ ફોર્સિસ એટલે શું થાય? સશસ્ત્ર સેનાઓ દ્વારા. ઓફ ધ કિંગડમ ધ તહેરી ગઢવાલ. તહેરી ગઢવાલનો જે જિલ્લો હતો, રાજ્ય હતું, તેની જે સશસ્ત્ર સેના હતી અંગ્રેજોની, તેના દ્વારા અસંખ્ય લોકોને મારી નખાયા હતા. વેન દે ફોર્મડ, જ્યારે તેઓએ રચના કરી હતી, અ પ્રોટેસ્ટ મીટિંગ, એક વિરોધ સભાની, અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ઓફિશિયલ એટલે કેવી? એક પ્રકારની શું કહી શકાય કે વ્યાવસાયિક કહી શકાય. અને ફોરેસ્ટ પોલિસી એટલે જંગલ ખાતાના જે કાયદાઓની વિરુદ્ધમાં તે લોકોએ સભા ભરી હતી, વિરોધની સભા. તો તેની અંદર જેમ જલિયાવાલા બાગની અંદર જનરલ ડાયરે બધાને ભેગા કરીને ગોળીબાર કર્યો હતો, તેવી જ રીતે અંગ્રેજોએ જે સભા ભરાઈ હતી ત્યાં અચાનક હુમલો કરીને, લાઠીચાર્જ કરીને, ગોળીઓ મારીને લોકોને શું કરી નાખ્યા હતા? મારી નાખ્યા હતા. લુક એટ ધ પિક્ચર, રાઈટ સાઈડમાં આપેલું જે ચિત્ર છે તેની તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે અહીંયા શું નોંધ લઈ રહ્યા છો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય. વોટ ડુ યુ નોટિસ? તમે શું નોંધ લઈ રહ્યા છો? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન. કેટલાક પુરુષો છે, વુમેન એટલે સ્ત્રીઓ છે, એન્ડ
ચિલ્ડ્રન એટલે બાળકો છે, એમ્બ્રેસિંગ જે બાથ ભીડીને ઊભા રહ્યા છે, ધ ટ્રીઝ એટલે વૃક્ષોને તે લોકોએ શું કરી છે, બાથ ભીડી દીધી છે. જો દરેક જણા એને શું કરી ગયા છે, લપેટાઈ ગયા છે પોતાના હાથ એની ફરતે લગાવીને. ધ ટુ મેન આર વિથ ધ સોઝ, ત્યાં બે લોકો છે વિથ ધ સોઝ એટલે કરવતો સાથે. એમના હાથમાં જો પેલું જાડું થડ આવે એ કાપવાની શું છે, કરવત. એવી સોઝ લઈને ઊભા છે, કરવત લઈને ઊભા છે. ઇન ધેર હેન્ડ્સ તેમના હાથમાં. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. દે વોન્ટ એટલે તેઓ ઈચ્છા ધરાવે છે, ટુ કટ ડાઉન ધ ટ્રીઝ વૃક્ષોને કાપીને નીચે પાડી દેવાની. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ લોકો ગ્રામ્યજનો જે છે તે લોકો તેને શું કરી રહ્યા છે, રક્ષણ આપી રહ્યા છે. પ્રોટેક્ટ કરવું એટલે શું કરવું, રક્ષણ આપવું. તો અહીંયા રક્ષણ આપી રહ્યા છે. દે ડુ નોટ અલાઉ ધેમ, તેઓ તેમને પરવાનગી આપી રહ્યા નથી, ટુ ડુ એની હાર્મ, કે જેથી તે લોકો કરે કોઈ હાર્મ એટલે નુકસાન પહોંચાડે, ટુ ધેમ તે પેલા જંગલના જે વૃક્ષો છે, એઝ દે આર ઇમોશનલી અટેચડ ટુ ધેમ, જેમ તે લોકો ઇમોશનલી અટેચડ લાગણીશીલ રીતે જોડાયેલા હોય વૃક્ષો સાથે. અટેચ એટલે શું, જોડાયેલું હોવું. તો અહીંયા લાગણીશીલ રીતે જોડાયેલા હોય. પોતાના ઘેર આપણે પ્રાણી પાળ્યું હોય, કોઈ લાકડી લઈને મારવા આવે તો આપણે શું જોઈ રહીશું કે ભાઈ મારી દે? ના, તરત જ આપણે શું કરીશું, એને રોકીશું. ભાઈ કેમ મારે છે? અમારો પાળેલો કૂતરો છે કે પાળેલી ગાય છે કે ભેંસ છે, ઝઘડીશું આપણે. કેમ? કારણ કે આપણે ઇમોશનલી એની સાથે શું થયેલા છીએ, જોડાયેલા છે. તો લાગણી છે એના પ્રત્યે. તો અહીંયા પણ વૃક્ષો પ્રત્યે આ ગ્રામજનોને શું હતી, લાગણી હતી, કે જેના થકી તે લોકો શું કરી રહ્યા હતા, તેને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને તેને બાથ ભીડીને ઊભા રહી ગયા હતા. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, તે ચિપકો આંદોલન હતું. મુવમેન્ટ એટલે એક પ્રકારની ચળવળ પણ કહી શકાય, આંદોલન પણ કહી શકાય. ટુ સેવ ધ ફોરેસ્ટ, જે જંગલોને બચાવવા માટે કરવામાં આવ્યું હતું. તો આ ચિપકો મુવમેન્ટ કહેવાય છે, ચિપકો આંદોલન કહેવાય છે, કે જેના દ્વારા વૃક્ષોને, જંગલના વૃક્ષોને બચાવવાનો પ્રયત્ન કરાયો હતો. ધ મુવમેન્ટ સેવડ, આ મુવમેન્ટ એટલે આંદોલને સેવડ બચાવ્યા હતા ગ્રીન ફોરેસ્ટ, લીલાછમ જંગલોને, જે ગ્રીનરીથી ભરપૂર હતા, કે વિશાળ માત્રામાં આવેલા હિમાલયના વિસ્તાર આવેલા હતા જંગલો, તેને બચાવ્યા હતા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણનું પણ રક્ષણ કર્યું હતું. તો તેનાથી શું થયું, કે પર્યાવરણનું રક્ષણ થયું. આપણે જોયું કે ચોમાસા પહેલાં જે લોકડાઉન હતું ઉનાળા દરમિયાન, તેનાથી પ્રદૂષણ શું થયું, ઓછું થયું. જેના કારણે તમે જોઈ શકો છો કે આ ચોમાસું દરેક રાજ્ય અને દરેક શહેરો માટે સારું રહ્યું. વરસાદનું જે પ્રમાણ હતું તે કેવું રહ્યું, સારું રહ્યું છે. તો અહીંયા પોલ્યુશન જે આપણું પર્યાવરણ બગાડે છે, પ્રદૂષણ કરે છે, જેના કારણે આપણે શું કરી શકીએ છીએ, વરસાદનો લાભ તો નથી, ખૂબ ઓછી માત્રામાં વરસાદ પડે છે. તમે જુઓ છો કે ઘણા બધી જગ્યાએ એકદમ ક્લીન એન્વાયરમેન્ટ જોવા મળે છે, બરાબર, પર્યાવરણ એકદમ સ્વચ્છ હોય તેવું મળે છે. The post-independence Chipko movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. તો અહીંયા કહે છે કે the post-independence Chipko, એક માત્રામાં આવેલા જે વૃક્ષો છે તેને બચાવવા માટે જે સ્વતંત્રતા સંગ્રામ ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું. ઇટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ, એક સત્યાગ્રહ સ્વરૂપે બહાર વિકાસ પામ્યું હતું. ઇન વિચ, કે જેની અંદર વિલેજ પીપલ, ગ્રામ્યજનોએ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, પોતાનું શરીર ખરેખર મૂકી દીધું હતું અરાઉન્ડ ધ ટ્રીઝ, વૃક્ષની ફરતે. અરાઉન્ડ એટલે શું થાય? ફરતે. ટુ સ્ટોપ ધેમ, તેમને રોકવા માટે, ફ્રોમ બિંગ ફેલ્ડ, જેથી તેમને નીચે કાપીને પાડી દેવામાં ના આવે માટે દરેક લોકોએ શું કર્યું હતું? વૃક્ષોને બચાવવા માટે પોતાની હાથ વડે તેને બાથ ભીડીને ઊભા રહી ગયા હતા. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ, આ એક ઘાસના તણખલા અથવા તો ઘાસના મૂળ સમાન એક સ્ટ્રગલ એટલે કે એક સંઘર્ષ હતો. અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ,
જે ઉદ્યોગો માટે લાકડાની જરૂર પડતી હતી અને તે વિચ્છેદન થતું હતું, તો તેની વિરુદ્ધમાં એક આ વિરોધ હતો, એક સંઘર્ષ હતો ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ધ ઉત્તર પ્રદેશ, જે હિમાલયના પ્રદેશમાં આવેલા ઉત્તર પ્રદેશના જંગલો હતા ત્યાં. દે ઇટ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, અને આ ચળવળે ફોર્સ્ડ દબાણ કર્યું હતું. ફોર્સ કરવું એટલે શું કરવું? દબાણ કરવું. ધ ગવર્મેન્ટ, જે રાજ્ય સ્ટેટ ગવર્મેન્ટ હતી, રાજ્ય સરકાર હતી, તેને ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી, કે તે લોકો પોતાની જે પુનઃ વિચાર કરે કે વ્યૂહરચનામાં, કે ભાઈ આ નિર્ણય કેવો લીધો છે, ખોટો લીધો છે. હમણાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો એ લોકો અડગ છે. હજુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો અડગ છે. આપણા ગુજરાતમાં તો કાંઈ ખાસ અસર દેખાતી નથી, પણ તે લોકો પોતાની માંગને લઈને અડગ છે, કારણ કે તે લોકો જાણે છે કે જો નિયમો લગાડવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે અને ખેડૂતો આત્મહત્યાઓની સંખ્યા વધી રહી છે, ધીરે ધીરે વધતી રહી છે. એમ ઉત્તરોત્તર શું થતો રહેશે? વધારો થતો રહેશે. તો આવી રીતે અહીંયા તે લોકો જાણે છે, માટે આ બાબતને ધ્યાનમાં લઈને તે લોકો કરી રહ્યા છે, સતત વિરોધ કરી રહ્યા છે. અને તેના કારણે અહીંયા તે લોકો ઘણા દિવસથી 15-20 દિવસથી આ ચળવળની અંદર લાગેલા છે. અહીંયા પણ તે લોકોએ શું કર્યું હતું કે પોતાની ગવર્મેન્ટને પુનઃ વિચારણા કરવી પડે, ફરીથી વિચાર કરવો પડે કે આ નિર્ણય લીધો એ સાચો છે કે ખોટો. તો તેવી રીતે લોકોને આ પુનઃ વિચારણા કરવા માટે તે લોકો દબાણ કરી રહ્યા હતા. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડ. ઔદ્યોગિક રીતે વૃક્ષોનું વિચ્છેદન થતું હતું, ઇટ ઇઝ નાવ બેન્ડ. હવે તેના ઉપર શું લાવી ગયો છે? પ્રતિબંધ મુકાઈ દીધો હતો. અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટરની ઊંચાઈ, પેલા સમુદ્રની સપાટીથી 1000 મીટરની જે ઊંચાઈ હોય તેની ઉપર તમે કોઈ કોમર્શિયલ કરી શકો નહીં, કારણ કે તે તો કેવા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. હિમાલયના જંગલો કેવા પ્રદેશો છે? ઉચ્ચ પ્રદેશો. તો અહીંયા એની અંદર શું ના થાય? વિચ્છેદન, વૃક્ષોનું વિચ્છેદન ના થાય તેવો એક નિયમ, કાયદો ઘડી દેવામાં આવ્યો હતો. ધેર આર લાર્જ એરિયાઝ, પરંતુ ત્યાં ખૂબ જ વિશાળ વિસ્તારો હતા, ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, નાશ કરી દીધેલા. ડિગ્રેડેડ એટલે કેવા? નાશ પામે, જ્યાંથી વૃક્ષોને પહેલાથી જ શું કરી દીધા હોય? કાપી નાખ્યા હોય, વિચ્છેદન કરી નાખ્યું હોય. તો એવા ઘણા બધા વિસ્તારો હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ, અને જંગલ ખાતું પણ હવે નિષ્ફળ ગયું છે. ટુ રીફોરેસ્ટ ધેમ. રીફોરેસ્ટ કરવું એટલે શું કરવું? પુનઃ જંગલોની અંદર વાવણી કરવી, પુનઃ જંગલ તૈયાર કરવા. તો જંગલ ખાતું પણ હવે થયું છે તે વૃક્ષો ઉગાડવા. કુદરતી એ કુદરતી છે. આપણું હાડકું તૂટી આપણને સાજું કરી દેશે ઓર્થોપેડિક સર્જન, પણ એ કેવું છે? કૃત્રિમ છે. પ્લેટ નાખશે, સળીઓ નાખશે. જે ઓરિજિનલ આપણને કુદરતી રીતે હાડકું મળ્યું તેના જેવું આપણને સેટિસ્ફેક્શન મળશે નહીં. બરાબર છે? આવી રીતે અહીંયા જે સંતોષ મળવો જોઈએ, વૃક્ષોનું વિચ્છેદન કરી નાખ્યું હોય. વૃક્ષો એટલા સંખ્યામાં વાવવા તે જંગલ ખાતા માટે કેવું હતું? ખૂબ જ મુશ્કેલ કામ હતું, અને તે લોકો આ વૃક્ષોના જંગલ તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એઝ અ રિઝલ્ટ, આમાં શું છે? નેટવર્ક પ્રોબ્લેમ હશે, એના કારણે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આપણે કંઈ 5G 7G નેટવર્ક વાપરતા નથી, બરાબર છે? તો ઇન્ટરનેટનું જે કનેક્શન છે એ થોડું ઓછું હોય, નેટવર્ક ઓછું હોય બેટા, તો આવી સમસ્યા સર્જાતી હોય છે. ખબર પડી? સંભળાય છે કે નહીં? કોઈને ક્યાંય તકલીફ? જાનવી બેટા શું કહેવાનું હતું? ફરીથી કે, ફરીથી ટોપિક સમજાવું આ એન્ડમાં. જાનવી,
થોડું નેટવર્ક પ્રોબ્લેમ થાય ને, આમાં સિઝન એવી છે એટલે. બરાબર છે. ના સમજણ પડી હોય તો ફરીથી સમજાવી દઉં. લાસ્ટ પેરેગ્રાફ બોલો. હા બરાબર છે તારી વાત, તને ખ્યાલ આવે, પણ બીજા લોકોને પણ હું પૂછું છું, તને નહીં બેટા, એકલીને નથી પૂછતો. ઓકે ઓકે, ડોન્ટ વરી. બીજા બાળકોને કોઈને તકલીફ હોય તો કહી શકો છો. જેમ જાનવી બેને કહી દીધું કે સર મને ખબર. ઓકે, હર્ષાબેનનું કેવું છે કે સમજાવી દો. ઓકે, લાસ્ટ પેરેગ્રાફ સમજાવું ને? લાસ્ટ પેરેગ્રાફમાં જ તકલીફ હતી ને? ઓકે, ચલો સમજાવી દઈએ છીએ. લાસ્ટ પેરેગ્રાફની અંદર એવું કહેવા માંગે છે કે અહીંયા જે ચળવળ થઈ હતી તો તે ચળવળ એક શેના માટે હતી? તો કે આપણા જે ઉત્તરાંચલના જે વિસ્તારો છે ત્યાં બે શું હતા? બે સ્વયંસેવકો પણ કહી શકાય અને સમાજસેવકો પણ કહી શકાય. તો તેમણે આ સ્ત્રીઓને અને લોકો ગ્રામ્યજનોને શું કરી હતી? મદદ કરી હતી કે ચલો ભાઈ તમે એક અસહકારની આંદોલનની શરૂઆત કરો, અમે તમારી સાથે છીએ. તો તે લોકોને પ્રભાવિત કર્યા હતા અને તેના કારણે લોકો જમીન ઉપર, પેલા સ્લોપ હોય ઢોળાવ, હિમાલયના પ્રદેશો કેવા છે? ઉચ્ચ પ્રદેશો, તો તે ઢોળાવ ઉપર સૂઈ ગયા હતા કે જેથી પેલા જે લોકો યંત્રો લઈને આગળ વધતા હોય વૃક્ષોને કાપવા માટે, તો તે લોકોને આગળ વધતા અટકાવી શકાય. સાથે સાથે વૃક્ષ પ્રેમી લોકો બાદ ઉભા રહી ગયા હતા. ધ ટ્રીઝ લવર યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. અહીંયા વૃક્ષ પ્રેમી લોકો, છેલ્લેથી બીજો પેરેગ્રાફ જ્યાં અટક્યા હતા ત્યાંથી જોઈએ છે લાસ્ટ સેકન્ડ લાઇનમાં. તો ટ્રી લવર યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. વૃક્ષ પ્રેમી લોકો વૃક્ષોને વળગી રહ્યા હતા, ભેટી વળ્યા હતા. ટુ સેવ ધેમ ફ્રોમ બીઈંગ કટ. તેમને કાપી દેવાથી અટકાવવા માટે, બચાવવા માટે તે લોકો તેને બાદ ભીડીને ઉભા રહી ગયા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. નોન એઝનો મતલબ શું કરાયો? ના તરીકે જાણીતું થવું. તો આ ચળવળને ચિપકો આંદોલન તરીકે જાણીતી થઈ હતી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી એટલે શું થાય? નૈતિક ફરજ. વૃક્ષોનું બચાવ કરો, તેનું સંવર્ધન કરવું, તે આપણા માટે શું છે? તો અહીંયા આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. આપણો જે બંધારણ છે તેને વાંચો. આપણા બંધારણના મેઇન ટોપિક છે, તમારા પુસ્તકમાં પણ આપ્યા છે. મેં જેમ કહ્યું તેમ સેકન્ડના પેજ ઉપર તમે જોઈ શકો છો. જો ફંડામેન્ટલ ડ્યુટીઝ લખેલું છે. આ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં જી નંબરનું વાંચશો તમે, જી નો ટોપિક, તો એમાં લખેલું છે ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એન્ડ ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. ધ નેચરલ એન્વાયરમેન્ટ, કુદરતી વાતાવરણનો, ઇન્ક્લુડિંગ જેની અંદર સમાવેશ કરેલો હોય, ફોરેસ્ટ એટલે જંગલો, લેક્સ એટલે સરોવરનો, રિવર્સ એટલે નદીઓનો, એન્ડ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવનનો, એન્ડ ટુ હેવ કમ્પેશન ફોર લિવિંગ ક્રિએચર્સ. અને નૈતિક ફરજ છે કે આપણામાં એના પ્રત્યે લાગણી હોવી જોઈએ. તે પણ અહીંયા લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે ટુ કન્ઝર્વ, કે તે રક્ષણ કરે અથવા તો તેનું સંવર્ધન કરે, એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, જંગલોની અંદર સુધારો લાવે, લેક્સ સરોવરોને સાફ કરે તેની અંદર સુધારો લાવે, રિવર્સ નદીઓનો સુધારો કરે. આપણે મોદી સાહેબે કીધું મુખ્યમંત્રી બન્યા ત્યારે સ્વચ્છ ગંગા, બરાબર, સ્વચ્છ ભારત અભિયાન. આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ હજી પણ એની એ જ પરિસ્થિતિ છે. ગંગા નદીને સુધારવા માટે, તેના પાણીને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું, પણ હજી સુધી કંઈ ફેરફાર થયો નથી. તો અહીંયા આ બાબતને ધ્યાનમાં લેવાની છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને બચાવવું જોઈએ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, સાથે સાથે વન્યજીવનને પણ બચાવવું જોઈએ. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટાવર્સ ઓર્ગેનિઝમ, જૈવિક તત્વો પ્રત્યે શું હોવી જોઈએ? લાગણી હોવી જોઈએ. તો આવું આપણા બંધારણમાં લખેલું છે, જે આપણી નૈતિક ફરજ તરીકે દર્શાવેલું છે. તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. આગળનું બાકીનું નેક્સ્ટ ટાઈમ ચલાવીશું, બરાબર છે? તો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. થોડું વાંચતા રહેજો તો ઇન્ટરેસ્ટેડ લાગશે, બરાબર છે? કોઈને તકલીફ હોય તો કહી શકો છો, ઓનલાઈન પણ ચાલુ લેક્ચરમાં કહી શકો.
બરાબર છે. ઓકે, ટેક કેર, બાય.